મુનિઓએ કીધું છે, અમે આટલી કથા સાંભળીને આટલા દિવસની, પણ મુનિઓ એવું કહી રહ્યા છે કે અમને હજુ પણ મન ધરાતું નથી. જેમ અમૃત પીએ ને તો અમૃત પીતા મન નો ધરાય. બાળક હોય ને માનું પૈપાન કરે ને, પણ બાળકનું મન નો ધરાય, એનું પેટ નો ભરાય. એટલે બાળક વારે વારે માના ખોળામાં આવીને પૈપાન કરે. એવી રીતે અમૃત પીવા માટે આપણું અને મુનિઓનું મન નથી ધરાતું. અને મુનિઓએ કીધું છે કે હજુ પણ અમને કંઈક થોડુંક રહસ્ય બાકી હોય ને તો અમને કહો. અને આમ મુનિઓએ જ્યારે સુતજીને અને વ્યાસજીને બધાએ અરજી કરી છે, અને ત્યારે વ્યાસ મુનિએ આ ગ્રંથમાં લખ્યું છે કે મુનિઓએ કહ્યું છે કે અમને પ્રણવ મંત્રની દીક્ષા આપો, અમને પ્રણવ મંત્ર કહો. અહીંયા પ્રણવ મંત્રનો આખું વર્ણન કરવામાં આવ્યું છે કે